આજ બનાવું કારેલાનું શાક, બાફેલા કારેલા, ભેરા બટેટા. બટેટાનો મસાલો ભરવાનો. કારેલા બફાઈ ગયા, આપણે જો કુકરમાં બાફા ને કાઢ્યા. હવે એનો મસાલો બનાવવાનો હોય તો આપણે બતાવીશું. બટેટાનો સૂંદો કરી નાખ્યો, તાણ મસાલો કેળવવો. કારેલામાં ભરવો ને તો ઠાવકો થયો જરાક સૂંદો કરી નાખીએ. બટેટા બફાઈ ગયા. બટેટાનો સૂંદો તો ફેંકો, હળદર મીઠું ને બધું નાખવાનું છે મસાલો. ધાણા જીરું, ખાંડની જગ્યાએ થોડું ગર નાખવું આમાં, ને લસણવાળી ચટણી. થોડો ગર નાખ્યો, એમાં લસણવાળી ચટણી નાખવાની. મસાલો તૈયાર થઈ ગયો, ઠાવકું કેળવે નાખા. પછી આમ જેમ તેલ નાખી દઈએ ને તો જરાક રીટો થઈ જાય ઠાવકો. ચટણી કેળવવી જોઈએ ઠાવકી. અહીંથી પછી તો કેળવે ને ભરાઈ દે ઠાવકો હેઠા કારેલા. ઘર નાખીએ ને તો વેરું જરાક મીઠું લાગે, આ કોયલા જેવું ન લાગે. કારેલા હોય ને મસાલો ઘણા ખાંડાઈ નાખે ને ગરાઈ નાખે. એમાં ગરમ કરે તેલ થોડુંક નાખ્યું ને ઢીલો થઈ ગયો છે મસાલો. એ પાંચરો ભરે દઈએ કારેલા. ઘણા સડાને લોટ વાળા કરે, અમે બટેટા વાળા ભાવે તૈયાર બટેટા નાખીએ. હાલો કારેલા ભરાઈ ગયા, વઘાર કરી નાખીએ. હાલો તેલ મૂકી દીધું. રહી જીરું નાખ. જરા એ જીરું ફૂટવા માંડ્યું, તેલ થઈ ગયું. હાલો આપણે વઘાર કરી નાખીએ. એ પેલા અમે કારેલા વઘારતી હતી, હાથમાં ઉડાડ્યું હતું તેલ. પટાક નાનું પડ્યું નથી, એ તો જારવે નાખવા બીક લાગે એવી. હાથમાં પોળા ઉપડે જાય કારેલું પડ્યું. બફાઈ ગયો તો હોય જરાક મસાલો જ છોડવાનો હે તેલમાં. બાફે લીધા હોય એટલે લીધા કાંઈ નહીં રહે છોડવાનું. મસાલો જરીક પાકાઈ જાય એટલે આપણે ઉતારીએ. ત્યાં તેલ ત્યાં કારેલા. પેલા બાજરાના રોટલા. બધા ઓલા કહે ને કે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આપણે રોટલી ન ખાઈએ ખેડૂત માણસ, બાજરાના રોટલા વધારે બાજરાના જોઈ. રોટલી ખાઈએ પણ એક ટાઈમ ખાઈએ, એક ટાણો તો ખાઈએ રોટલી. હાથ પડી રોટલી જ કાંઈ એમ કરવાની. એક ટાણો તો શાક ને રોટલા જ જોઈ. ખેડૂતને તો રોટલા જ જોઈ.
શાક ફેંકો તૈયાર. ગેસ બંધ કરી દીધો, હવે ઉતાર લે. ચાલો એ રોટલા માખેલીએ, ઉના સળેગા માખેલ રોટલા જ બધા ખાય. અમારે તો કોઈ દી કોરો નો રોટલો હોય, બધા માખેલ જ ખાવાના. કરેલાનું શાક થઈ ગયું, રોટલા થઈ ગયા. હાલો બપોરા ખાવા.